નમસ્કાર. જે લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા એમના માટે સારા સમાચાર છે. ઇન્ડિયા પોસ્ટની જીડીએસ ભરતી 2026 માટેની જાહેરાત આવી ગઈ છે. ચાલો આ તક વિશે બધી જ વિગતો જાણીએ, એકદમ સરળ ભાષામાં. ફક્ત ધોરણ 10 પાસ કરીને સરકારી નોકરી? શું આ શક્ય છે? ઘણાને આ સવાલ થતો હશે. અને હા, એનો જવાબ છે બિલકુલ હા. અને જુઓ, આ કોઈ નાની સૂની ભરતી નથી. આપણે વાત કરી રહ્યા છીએ પૂરા ભારતમાં 28,740 જગ્યાઓની. મતલબ કે આ એક જબરદસ્ત મોટી તક છે જે હજારો લોકો માટે કારકિર્દીના દરવાજા ખોલી શકે છે. અને હવે સાંભળો સૌથી મોટી અને સૌથી સારી વાત. આ નોકરી માટે કોઈ જ પરીક્ષા આપવાની નથી. હા, તમે બરાબર સાંભળ્યું, કોઈ પરીક્ષા નહીં. એની પસંદગીની રીત જ સાવ અલગ છે, જેનાથી ઘણા લોકો માટે આ રસ્તો એકદમ સહેલો બની જાય છે. સારું, તો આટલી બધી જગ્યાઓમાંથી આપણા ગુજરાતના ભાગે શું આવ્યું? ચાલો એના પર નજર કરીએ. આપણા ગુજરાત માટે પણ આ એક મોટી તક છે. અંદાજે 1,830 જેટલી જગ્યાઓ ગુજરાત માટે ફાળવવામાં આવી શકે છે. ઓકે, જગ્યાઓની સંખ્યા તો ખબર પડી ગઈ, પણ સવાલ એ છે કે આમાં કામ શું કરવાનું હોય છે? કયા કયા પદ છે? અને સૌથી અગત્યનું, પગાર કેટલો મળશે? ચાલો આ બધી વિગતો હવે જોઈએ. જુઓ, આ ભરતીમાં મુખ્ય રીતે 3 પદ છે. એક છે ગ્રામી ડાક સેવક એટલે કે GDS, બીજું છે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે BPM, અને ત્રીજું છે અસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે ABPM. આ ત્રણેય પદ ભારતીય ટપાલ વિભાગની કરોડરજ્જુ સમાન છે. હવે વાત કરીએ પૈસાની એટલે કે પગારની. જો તમે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે પસંદ થાઓ તો તમારો પગાર લગભગ 12,000થી 29,380 રૂપિયાની વચ્ચે રહેશે. અને જો ABPM કે GDS તરીકે પસંદગી થાય તો પગાર 10,000થી 24,470 રૂપિયાની રેન્જમાં હશે. અને હા, એક વાત યાદ રાખજો, આ તો ખાલી બેઝિક પગાર છે. આની ઉપર મોંઘવારી ભથ્થું એટલે કે DA અને બીજા ભથ્થાઓ પણ મળે છે. તો પછી આ નોકરી માટે કોણ કોણ અરજી કરી શકે? એની લાયકાત શું છે? ચાલો એને એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એ બહુ જ સરળ છે. બસ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. બસ આટલું જ. કોઈ મોટી ડિગ્રી કે બીજું કંઈ જ નહીં. હવે ઉંમરની વાત કરીએ. ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ. એટલે કે 18થી 40 વર્ષની વચ્ચેના કોઈ પણ વ્યક્તિ અરજી કરી શકે છે. અને હા, જે લોકો SC, ST કે OBC કેટેગરીમાં આવે છે એમને સરકારી નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ પણ મળશે. તો આપણે નેરતે વાત કરી કે કોઈ પરીક્ષા નથી. તો પછી પસંદગી થશે કેવી રીતે? આખી પ્રોસેસ ખરેખર બહુ જ રસપ્રદ છે. જુઓ, આખી પસંદગી પ્રક્રિયાનો આધાર ફક્ત એક જ વસ્તુ પર છે, મેરિટ. એટલે કે તમારા ધોરણ 10માં જે માર્ક્સ આવ્યા છે એના આધારે જ સિસ્ટમ આપમેળે એક મેરિટ લિસ્ટ બનાવશે. જેના માર્ક્સ વધારે એનું નામ લિસ્ટમાં ઉપર. એટલે સીધી વાત છે, તમારા ધોરણ 10ના માર્ક્સ જે તમારી ટિકિટ છે. બસ આ એક વાક્યમાં બધું જ આવી ગયું. જેટલા સારા પર્સન્ટેજ એટલા જ ઉજળા ચાન્સ. ચાલો હવે લાયકાત અને પસંદગીની પ્રક્રિયા તો સમજાઈ ગઈ. હવે સૌથી કામની વાત પર આવીએ. અરજી કરવી કેવી રીતે? હું તમને સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ સમજાવું છું. જો તારીખો ખાસ નોંધી લેજો. અરજી કરવાનું 31 જાન્યુઆરી 2026થી શરૂ થઈ શકે છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ફેબ્રુઆરી અને ફી ભરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી રહેશે. અને મેરિટ લિસ્ટ ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયા સુધીમાં આવી શકે છે. એટલે આ તારીખો ચૂકતા નહીં. હવે અરજી ફીની વાત કરીએ. જે લોકો જનરલ, OBC કે EWS કેટેગરીમાં છે એમના માટે ફક્ત 100 રૂપિયા ફી છે. પણ અહીં એક સારા સમાચાર એ છે કે બધી જ મહિલાઓ, SC, ST અને દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ જ ફી નથી. અરજી એકદમ ફ્રી છે. એક વાત ખાસ યાદ રાખજો, અરજી ફક્ત ઓનલાઈન જ કરવાની છે. અને એ પણ એમની ઓફિશિયલ વેબસાઇટ પર જ. વેબસાઇટનું નામ છે indiapostgdsonline.gov.in. કોઈ બીજી ખોટી વેબસાઇટ પર ભરાઈ ન જતા. આખી પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ, ત્યાં તમારું રજિસ્ટ્રેશન પૂરું કરો, પછી એપ્લિકેશન ફોર્મ ખોલીને તમારી બધી સાચી વિગતો ભરો.
ત્યાર પછી તમારા જરૂરી ડોક્યુમેન્ટ્સ જેમ કે ફોટો અને સહી અપલોડ કરો. જો તમને ફી લાગુ પડતી હોય તો એ ભરો અને છેલ્લે ફોર્મ સબમિટ કરી દો. બસ આટલા જ સ્ટેપ્સ છે. તો હવે બધી જ માહિતી આપણી પાસે છે. હજારોની સંખ્યામાં જગ્યાઓ, કોઈ પરીક્ષા વગર સીધી મેરિટ પર પસંદગી અને અરજી કરવાની સરળ પ્રક્રિયા. તો સવાલ એ છે કે આ સુવર્ણ તકનો લાભ લેવા માટે કોણ તૈયાર છે? મારા મતે આ એક એવી તક છે જેને જરાય જવા ન દેવાય.